હેલો દોસ્તો, આજે હું બનાવું છું ગાજરનો હલવો। તો 1 કિલો ગાજર એકદમ તાજા માર્કેટથી લઈ આવી છું અને સરસ ધોઈ અને એને છોલી લીધા છે। અને જે ગાજરની વચ્ચેનો સફેદ પડતો ભાગ, પીળા પડતો ભાગ હોય છે એ મેં કાઢી નાખ્યો છે। આ દેખો, આ રીતે। અને હું કૂકરમાં બનાવવાની છું કે જે છીણવાની ને બધી માથાકૂટ નહીં। તો આ રીતના મેં પીસ કરી લીધા છે અને એને કૂકરમાં બાફવાના છે, મતલબ ઘીમાં થોડા શેકી નાખવાના અને પાણી નાખ્યા વગર જ એને બાફવાના છે, કેમ કે એમાં કુદરતી પાણી હોય જ છે, એટલે 2 સીટી વગાડવાની છે। હવે એમાં નાખવા માટે ડ્રાય ફ્રૂટ તમને જે બી પસંદ હોય, મેં પિસ્તા, કાજુ, બદામ અને દ્રાક્ષ લઈ લીધી છે અને ઇલાયચીનો પાવડર। તો આ રીતે ડ્રાય ફ્રૂટ આપણી પસંદ અનુસાર લેવાનું છે। બીજી બાજુ હલવામાં નાખવા માટે 1 કિલો ગાજર છે, તો મેં 1 લીટર દૂધ લઈ લીધું છે અને એને પણ ઉકાળવા માટે સાઈડ પર મૂકી દીધું છે અને એ પણ સરસ ઉકળી રહ્યું છે। હવે બીજી બાજુ 2 સીટી થઈ ગઈ છે ગાજરમાં। તો દેખો, એકદમ સરસ ગાજર તૈયાર થઈ ગયા છે। તો એને ચમચાથી હલાવી અને જે પીસના ભાગ દેખાય છે એને આપણે તોડી નાખવાના છે, એટલે એકદમ હલવા ટાઈપ કરી દેવાનું છે, તો આસાનીથી એ તૂટી જશે। હવે એની અંદર જ જે ઉકાળેલું દૂધ છે 1 લીટર એ એડ કરી દીધું છે અને એને બળવા દેવાનું છે। એટલે આમાં હું માવાનો પણ ઉપયોગ નથી કરતી અને એકલા દૂધનો જ ઉપયોગ કરું છું। તો આ રીતે ધીમા તાપે એને બળવા દેવાનું છે। બીજી બાજુ કઢાઈમાં મેં ઘી નાખ્યું છે અને ડ્રાય ફ્રૂટને શેકી લેવાના છે। તો એકદમ ધીમા તાપે પહેલાં બદામ, કાજુ, પિસ્તા અને દ્રાક્ષ, આ બધા જ ડ્રાય ફ્રૂટ છે એને આપણે ઘીમાં શેકી લેવાના છે। અને જ્યારે મેં ગાજર બાફ્યા હતા ત્યારે પણ ઘીમાં જ શેકી અને પછી બાફવા માટે મૂક્યા હતા અને એમાં પાણીની જરૂર નથી પડતી, કેમ કે એમાં કુદરતી પાણી હોય છે। તો આ રીતે અડધું દૂધ બળ્યું છે, બીજું આપણે કઢાઈમાં બળશે એટલે સરસ એવો માવો થઈ જશે। તો આ રીતે એ જ કઢાઈમાં ડ્રાય ફ્રૂટ જેમાં શેક્યા છે એમાં ઘી પણ હતું, એટલે એક્સ્ટ્રા ઘીની જરૂર નહીં પડે। તો આ રીતે ધીમા તાપે થવા દેવાનું છે અને ગાજરમાં પોતાની મીઠાશ હોય છે, કુદરતી મીઠાશ હોય છે ગાજરમાં, એટલે ખાંડ જોઈતા પ્રમાણમાં આપણને જેવું ઘડપણ જોઈતું હોય એ પ્રમાણે નાખવાનું છે। તો મેં 1 કપ ભરી અને ખાંડ એડ કરી છે। તો દેખો, ધીમે ધીમે દૂધ બળવા લાગ્યું છે અને સરસ હલવો તૈયાર થઈ રહ્યો છે। તો અત્યારે ગાજરની સિઝન છે, તો સિઝનમાં ગાજર બહુ સરસ મળતા હોય છે, સસ્તા અને સારા, અને એમાં કુદરતી મીઠાશ હોય છે। તો સિઝનમાં ગાજરનો હલવો ખાવો જોઈએ। અને આમ તો 12 મહિના ગાજર મળતા હોય છે, પણ જે અત્યારે મળતા હોય છે પિંક કલરના બહુ સરસ તાજા, એ ગાજરનો આપણે ઉપયોગ કરવો જોઈએ। તો તૈયાર છે એકદમ હેલ્ધી અને દેખતાની સાથે મોંમાં પાણી આવી જાય, ખાવાનું મન થઈ જાય એવો ગાજરનો હલવો। તો દોસ્તો, તમે પણ બનાવો અને એન્જોય કરો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। આવજો।